બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગનું શીર્ષક છે સાચો તીર્થયાત્રી કોણ. બે યુવાન સાધુઓ તીર્થયાત્રા કરતા કરતા એક ગામમાં પહોંચ્યા. ગામમાં પહોંચી તેણે લોકોને પૂછ્યું, અમારે અહીં એક રાત રોકાવાનું છે. કોઈ પવિત્ર પરિવારનું ઘર હોય તો બતાવો. લોકોએ બંને સાધુઓને કહ્યું કે ગામના પાદરમાં એક વૃદ્ધ સંન્યાસીનું ઘર છે, જે સાધુ સંતોનું સન્માન અને આદર કરે છે. એમને આશરો આપી એમની સેવા ચાકરી કરે છે. લોકોએ બતાવેલા એ વૃદ્ધ સંન્યાસીના ઘરે બંને સાધુઓ ગયા. એ વૃદ્ધ સંન્યાસીએ બંને સાધુઓનું પ્રેમથી સ્વાગત કર્યું. તેને ભાવથી ભોજન કરાવ્યું અને સૂવા માટે પલંગ આપ્યો. રાત્રે કથા કરતી વખતે એક સાધુએ એ વૃદ્ધ સંન્યાસીને પૂછ્યું, અમે ચારેય ધામોમાં 3 વાર મુલાકાત લીધી છે. તમે કેટલા તીર્થ સ્થાનોમાં સ્નાન કર્યું છે? તમે કેટલી તીર્થયાત્રાઓ કરી છે? વૃદ્ધ સંન્યાસીએ કહ્યું, મેં એક પણ તીર્થ સ્થળની મુલાકાત લીધી નથી કે સ્નાન કર્યું નથી. હું અહીં રહીને ભગવાનની પૂજા કરું છું અને જ્યારે તમારા જેવા દિવ્ય મહેમાનો આવે છે ત્યારે મને તેમની સેવા કરવાનો મોકો મળે છે. હું હજુ સુધી ક્યાંય ગયો નથી. બંને સાધુઓ એકબીજા સામે જોઈ વિચારવા લાગ્યા, આપણે આવા વ્યક્તિને ત્યાં ભોજન કર્યું. હવે જો આપણે અહીંથી અત્યારે જતા રહીએ તો રાત ક્યાં વિતાવશું? જો આપણે અચાનક જઈએ તો તે દુઃખી થશે. ચાલો જે હોય તે આ વિચિત્ર વૃદ્ધ માણસના ઘરે રાત વિતાવીએ. બંને સાધુઓ મનોમન કહેવા લાગ્યા, આપણે એવા વ્યક્તિનું ભોજન ખાધું જેણે એક પણ તીર્થસ્થળની મુલાકાત લીધી નથી. અરે, આપણે કેટલી મોટી આફત ઊભી કરી છે, વગેરે વગેરે વિચારો કરવા લાગ્યા. આવું વિચારીને તેણે ઊંઘવાનો પ્રયાસ કર્યો, પણ તેઓ કેવી રીતે ઊંઘી શકે? એમને ઊંઘ આવતી નહોતી. એમ કરતા કરતા મધ્યરાત્રિ થઈ ગઈ હતી. એ દરમિયાન જ્યારે બંને સાધુઓએ દરવાજાની બહાર જોયું ત્યારે તેમણે એક કાળી ગાયને છાણથી લપેટેલી વરંડામાં આવતી જોઈ. પછી બીજી આવી, ત્રીજી, ચોથી, પાંચમી, આ રીતે ઘણી બધી ગાયો આવી. દરેક ગાય ત્યાં આવતી, વરંડામાં આળોટતી અને સફેદ થઈ જતી અને પછી એકાએક ગાયબ થઈ જતી. આવી ઘણી કાળી ગાયો સફેદ થઈને આવતી અને જતી રહેતી. બંને સાધુઓ શું થઈ રહ્યું હતું તે જોઈને આશ્ચર્યચકિત થઈને આંખો પહોળી કરીને જોતા રહ્યા. જ્યારે છેલ્લી ગાય જવાની તૈયારીમાં હતી ત્યારે બંને સાધુઓએ તે ગાયને પ્રણામ કરીને પૂછ્યું, હે ગાય માતા, તમે કોણ છો
અને અહીં કેવી રીતે આવ્યા છો? અહીં આવ્યા પછી તમારા ગોરા રંગનું રહસ્ય શું છે? કૃપા કરીને તમારો પરિચય આપો. ગાય બોલવા લાગી, અમે બધી ગાયો તીર્થ સ્થાનો છીએ. લોકો અમારામાં ડૂબકી લગાવે છે. ગંગા હર, યમુના હર, નર્મદા હર વગેરે મંત્રોચ્ચાર કરે છે. તેઓ પોતાના પાપો ધોઈ નાખે છે અને સદગુણી આત્મા બને છે, અને પોતાના પાપોના અંધકારને દૂર કરવા માટે અમે ઈર્ષા અને અભિમાનથી મુક્ત અને આત્મા અને પરમાત્મામાં શાંતિ મેળવનારા આવા પ્રબુદ્ધ સદગુણી પુરુષોના આંગણામાં આવીને અમે શુદ્ધ બનીએ છીએ. અમારું કાળું શરીર ફરી સફેદ થઈ જાય છે. જેમને તમે લોકો અશિક્ષિત, અભણ અને વૃદ્ધ માનો છો, તે આત્મ સાક્ષાત્કાર સંત છે, જેમણે તે આત્મામાં શાંતિ મેળવી છે જ્યાંથી બધા જ્ઞાનનો ઉદ્ભવ થાય છે. તેઓ વિશ્વને યાત્રાળુ બનાવે છે. આવા આત્મનિષ્ઠ બ્રહ્મજ્ઞાની મહાપુરુષો વિશ્વને તીર્થસ્થાનમાં પરિવર્તિત કરે છે. પોતાના આત્મવિશ્વાસ, દ્રઢ નિશ્ચય અને સંગથી તે સામાન્ય લોકોની ઉન્નતિ કરે છે. આવા માણસો જ્યાં પણ રહે છે તે જગ્યાને તીર્થસ્થળમાં ફેરવી નાખે છે. ગાયની વાત સાંભળીને બંને સાધુઓનું અભિમાન ઓગળી ગયું અને એ બંનેને સમજાઈ ગયું હતું કે સાચો તીર્થયાત્રી કોણ છે. બાપુ ક્યારેય પણ પોતાની જાતને મહાન સમજી બીજાને તુચ્છ ના સમજવા. કારણ કે આપણી ગુજરાતી ભાષામાં કહેવત છે કે શેરની માથે સવા શેર હોય જ છે. તો બાપુ આ હતો સાચો તીર્થયાત્રી કોણ એ વાર્તા વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.